ગૌ કૃપા અમૃતમ એના વિશે કંઈક શું છે? ખેડૂતોને સૌથી મોટો ડર હોય ઉત્પાદન ઘટશે હમ તો ગૌ કૃપા અમૃતમ અમારા કેટલાય વર્ષોના રિસર્ચની એક પ્રોડક્ટ છે બરાબર. કે અમે એક એવું કલ્ચર બનાવ્યું હમ કે ભલે 50 વર્ષથી કેમિકલ નાખતો હોય ખેડૂત, 7 જ દિવસમાં યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ્સ બંધ થઈ જાય. તો એ ગૌ કૃપા અમૃતમ છે શું? તો ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘી, પંચગવ્ય અને 21 ઔષધિઓને આપણે મેળવીને અને એક એમાંથી ગુડ બેક્ટેરિયા આઇસોલેટ કરીને એક કોલોની બનાવી. એમાં 110થી પ્રકારના વધુ જીવાણુ એવા છે કે જે ખેડૂતના ઘરમાં મલ્ટિપલ થાય. અને ગોબરમાં નાખીએ તો ગોબરના શત્રુ જીવાણુને સપ્રેસ ફોર્મમાં નાખી દે, ગુડ બેક્ટેરિયા વધારે. અને 7 જ દિવસમાં યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ્સથી મુક્ત ખેડૂતને કરાવી શકે, ભલે 50 વર્ષથી નાખ્યું હોય. એવું આ ગૌ કૃપા અમૃતમની આપણે સંશોધન છે એ ખેડૂતોને આપણે નિઃશુલ્ક આપીએ છીએ ને એક વખત લીધા પછી એના ઘરમાં જ બને છે, એટલે અમારી પાસે ફરી વખત આવવાની જરૂર રહેતી નથી. આ તો બહુ સરસ વાત છે કે 7 જ દિવસમાં આ બધું પેસ્ટિસાઇડ વગેરે બંધ થાય, પણ એનો કોઈ વૈજ્ઞાનિક આધાર અમારા દર્શકોને બિલકુલ મને ગમશે કે હકીકતમાં પ્રશ્નો આવા જ હોવા જોઈએ કે વૈજ્ઞાનિક આધાર સાથે, કારણ કે ભારતમાં હજારો વર્ષની ધરોહર છે, પણ એના તર્ક વૈજ્ઞાનિક બધા અંગો, એટલે અમે કંઈ પણ બોલીએ ને ભાઈ, એની પહેલા વૈજ્ઞાનિક પક્ષ, આયુર્વેદિક પક્ષ, આધ્યાત્મિક, આર્થિક અને પ્રાકૃતિક, આ બધા જ પક્ષોનો એનાલિસિસ થાય અને પછી બોલીએ છીએ. જેમ કે યુરિયા બંધ થઈ જાય અમે કહીએ છીએ 7 દિવસમાં, તો કેવી રીતે? તો આ ગૌ કૃપા અમૃતમમાં 110 પ્રકારના જીવાણુ છે. તો પહેલું કામ તો એ એમ કરે છે કે આપણે 4 ચરણોમાં ખેતી છે. પહેલું ચરણ છે કે ઘરે આ મલ્ટિપલ કેવી રીતે કરવું. કે સમજો કે મેં 1 લીટરની બોટલ, આપ ખેડૂત છો, મેં આપને આપી, એને 200 લીટર પાણીમાં નાખી, 2 કિલો ગોળ ને 2 લીટર છાશ નાખો, એક અઠવાડિયામાં 1નું 200 બની જાય. બરાબર. ઉપયોગ કરતા 10 લીટર થયું. સમજો કે 200 લીટર તમે કર્યું, એમાંથી 1 લીટર ખેડૂત મિત્રો તમને આપ્યું. તમે પણ ઘરે જઈને એ 200 લીટર પાણીમાં નાખ્યું, 2 કિલો ગોળ ને 2 લીટર છાશ બાની, તો અઠવાડિયામાં 200 થઈ ગયું. ઉપયોગ કરતા 10 લીટર થયું, પાછી પાણી ગોળ છાશ નાખો, પાછું 200, એટલે મેળવણ થઈ ગયું. મેળવણ ખૂટે કોઈ દિવસ? તો તમારા ઘરે જ બનવાનું છે. તો પહેલું સ્ટેપ છે કે ઘરે મલ્ટિપલ કેમ કરવું. એને ડાયરેક્ટ તડકો ન લાગવો જોઈએ, છાંયડો ચાલશે, કોઈ કપડાની નીચે ચાલશે, ક્યાંય પણ ચાલશે. તો પહેલું ચરણ આ છે. બીજું ચરણ એના જ પાછળના વૈજ્ઞાનિક પક્ષ સાથે કહીશ કે એને છાણને અમે મેઇન પ્રોડક્ટ બનાવી છે, દૂધ ને બાય પ્રોડક્ટ. કારણ કે દૂધ ઊંચું નીચું થાય, બધાની નજર ઊંચી નીચી થાય. તો અહીંયા નંદી હોય કે ગાય હોય કે બચ્ચું હોય, છાણ તો દેવાની જ છે. બરાબર છે. તો છાણની ઉપર જ્યારે આ બેક્ટેરિયા કલ્ચર પીવડાવીએ છીએ, બીજું ચરણ છે કે પ્રતિ એકર મિનિમમ 1 ગાય અમારું દર્શન છે. ચણા, તુવેર, મગ ઉગાડ્યા, દાણા બહાર વેચ્યા, પત્તા તો નીકળવાના છે. તો 1 એકર ઉપર કમસે કમ 2 ખાય એટલા પત્તા નીકળવાના છે. એટલે પત્તા ખાઈને ગાય છાણ મફત આપ્યું, એટલે 1 એકર ઉપર કમસે કમ 2 ગાય 10 ટન છાણિયું આપે. હવે 10 ટન છાણિયું અને એનું જે મૂત્ર નીકળ્યું અથવા મિત્ર જ્યાં પડ્યું એ માટીને ઘસેડીને ઉપર 2 ફૂટ ઊંચો બેડ અને પોળો બેડ બનાવી દીધો. બરાબર. કોઈ છાંયડામાં, ઝાડની નીચે, ગ્રીન નેટ નીચે, ક્યાંય પણ કોઈ કન્સ્ટ્રક્શન ખાડો નથી કરવાનો, એની પર આ બેક્ટેરિયા છાંટી દેવાના. 60 જ દિવસમાં રાજભાઈ વર્મી કમ્પોસ્ટ કરતા સારું છાણિયું બની જાય. આની અંદર 14 બેક્ટેરિયા એવા છે જે વર્મી કમ્પોસ્ટનો બહુ જટિલ ખર્ચો છે. 1 ટન બનાવવા પાછળ 2500 રૂપિયાનો ખર્ચો થાય છે. એની બદલે આવડવા 200-300 રૂપિયાના ગોળનો જ ખર્ચો ઉપર છાંટો. વર્મી કમ્પોસ્ટમાં 4 થી 8% કાર્બન હોય છે. આની અંદર 8% લઈને 32% કાર્બન, કોપર, મેંગેનીઝ, ઝિંક, આખી જ પ્રોફાઇલ બદલાય. એટલે દુનિયાનું સૌથી તાકાતવાળું અને ગુણવત્તાવાળું છાણ અને ઓછા ખર્ચમાં છાણ તૈયાર થઈ જાય. અમારું બીજું ચરણ છે. હવે ત્રીજા ચરણમાં આ જ બેક્ટેરિયા પાણી સાથે ફ્લડ કરી દેવાના છે. ઓકે. પ્રતિ એકર દર મહિને 2000 લીટર. અને ચોથું ચરણ લાસ્ટ કે આ જ બેક્ટેરિયા ઉપર સ્પ્રે કરવાના છે. કેવી રીતે? તો 3 લીટર બેક્ટેરિયા, 3 લીટર છાશ અને 9 લીટર પાણી. જો છાશ એટલી ઉપલબ્ધ નથી તો 5 લીટર આ બેક્ટેરિયા લીધા અને 10 લીટર પાણી, કોઈ પણ પાક હોય સ્પ્રે કરી દેવાનો દર અઠવાડિયે. કેટલા રૂપિયામાં પંપ તૈયાર થયો ભાઈ? 30 પૈસે લીટર પડે છે, 1.5 રૂપિયામાં પંપ. આખા વિશ્વમાં 1.5 રૂપિયામાં થતો પંપ તૈયાર ક્યાંય નથી. અને આની અંદર એટલી ખાસિયત છે કે 14 જીવાણુ એવા છે જે પોતાના શરીરમાંથી એવો એન્ઝાઇમ્સ રસ છોડે છે કે નહીં કામના કીટક અને ફંગસ દૂર ભાગે છે. એટલે 30 કે 50 હજાર રૂપિયા લીટર દવાઈથી જે કામ નથી થતું ખેડૂત મિત્રો, આ ફક્ત 7 દિવસમાં તમારું રસાયણ બંધ કરાવી શકશે જો અમારા 4 ચરણ ફોલો કરશો.